નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનકડે. આપ જોઈ રહ્યા છો લોકપંચિત વાર્તા. રિપોર્ટ છે સુરત. સંગ્રામપુરા વિસ્તારમાં આરિફ કુરેશી નામના બિલ્ડરની સરેઆમ થઈ હત્યા. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. માહિતી મળી છે સૂત્રોની પાસેથી. એ માહિતી પ્રમાણે એવું બતાવી રહ્યા છે કે જમીનના અદાવતના લીધે થઈ છે હત્યા. જેમ કે સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા એની અંદર ચોખ્ખો દેખાઈ રહ્યો છે કે મૃતક આરિફ કુરેશી બિલ્ડર જે નમાઝ પઢીને મસ્જિદની બહાર નીકળતા એમના મોપેડ પર પાછળથી હલ્લાખોરોએ હુમલો કર્યો અને માથાના ભાગે રોડ સલિયાના ઘાવ ઝીકતા અને કુરાડીના ઘાવ ઝીકતા કરુણ મોત નિપજો છે. એમની સરે જાહેર હત્યા કરવામાં આવી છે. તો સુરત શહેરની અંદર સામાન્ય નાગરિકોના મનોમાં ભયનો માહોલ નિર્માણ થયો છે. આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરત શહેરની અંદર કે આતંકીઓ, આતંક કરનારાઓ એમનો આતંક કરી રહ્યા છે એવું દેખાય છે. જાણે એમ દૃશ્ય છે કે પોલીસનો કંઈ પણ જગ્યા પર દબદબો પોલીસનો છે જ નહીં. પોલીસનો વર્ચસ્વ સુરત શહેરની અંદર છે જ નહીં. પોલીસ પ્રશાસન સુરત શહેરની અંદર છે જ નહીં. તો જોવાનું એ રહેશે કે સુરત શહેરમાં હવે આવા હુમલાખોરોનો ઉપર કોઈ સકંજા લેવામાં આવશે કે કેમ. સંગ્રામપુરા વિસ્તારની અંદર જે આ કિસ્સો બન્યો છે, આ કિસ્સાનો તપાસ આગળ ચાલુ છે. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે, એમના ફોટોના આધારે એમના તપાસ ચાલુ છે અને તપાસ બાદ જ આ કરપીણ હત્યાનો ખુલાસો આવશે સામે. તો આપ निरंतर खबरों साथे जोता रहो लोकवंचित वार्ता. में रोड से उनको मारते हुए दिख रहे हैं. तो मस्जिद में से नमाज़ पढ़ के बाहर निकल रहे थे. बाहर निकलते उनके पीछे से हमला किया और 2 लड़के फुटेज में दिख रहे हैं. अभी उन दोनों को आइडेंटिफाई किया जा रहा है और उनको पकड़ने के लिए टीम लगा दी गई है. ये कौन थे आरिफ कुरैशी और किस तरह की इनकी अदावत लोगों से थी? क्या प्राइमा फेसी बिल्डर थे और बिल्डिंग लाइन में काम कर रहे थे. बाकी अभी इन्वेस्टिगेशन चल रहा है. कौन कौन आरोपी थे उनका अभी फ़ोटो हमारे पास आ गया है, तो उनको आइडेंटिफाई किया जा रहा है और टीम लगा दी गई है उनको पकड़ने के लिए. तो जैसे ही वो पकड़े जाएंगे, इन्वेस्टिगेशन में आगे बढ़ेगा इन्वेस्टिगेशन, तो आपको इन्फॉर्म कर देंगे. थैंक यू. किस तरह से हथियार से इनको मारा? रोड से, हाँ, सरिया जैसा उनके हाथ में दिख रहा है सीसीटीवी फुटेज में. थैंक यू. યસોજીએ સુરત પોલીસે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી તથા અનેક વિસ્તારોમાંથી બોગસ ડૉક્ટરો પકડાયા છે જે બિના લાયસન્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જે સ્લમ બોર્ડમાંથી, ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પકડાયા છે. એના બાબત લોકવંચિત વાર્તા યસોજી પોલીસને સેલ્યુટ કરે છે અને આવા બોગસ ડૉક્ટરોનો સુરત શહેરમાંથી સફાયા કરવામાં આવે અને આ મુહિમ નિરંતર ચાલુ રાખે, જેનાથી સુરત શહેરમાં બોગસ ડૉક્ટરોનો સફાયો થાય.